નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. આ બોટાદનો રેલવેનો અંડરબ્રિજ છે સાળંગપુર રોડ ઉપરનો, અને આ સાળંગપુર રોડ ઉપરનો જે અંડરબ્રિજ છે એમાં ચોમાસા વખતે આ જે જગ્યા છે એ જગ્યાએ એટલા મોટા ખાડા પડ્યા હતા કે ગાડીઓ, અત્યારે હાલમાં એ ખાડા તો છે જ તે, પરંતુ જે તે વખતે વરસાદ આવતો હતો ત્યારે અહીંયા પાણી ભરાતું હતું, આ પાણી ભરાતું હતું. અને ત્યાર પછી જે ખાડા પડતા હતા એના કારણે વાહનો ઊંચા થઈને પડતા થતા હતા. પણ આ બેરી મૂંગી સરકાર અને એના વહીવટદારો, અધિકારીઓ, તમે જુઓ અત્યારે આ બધું હુકાઈ ગયું છે. અને આ ધૂળ, આ માટી, આ જે ઉડે, તમે ડમરી ચડે, તમે જુઓ બાઇકવાળાને તો આંખ્યું બંધ થઈ જાય છે. તમે જુઓ ડમરી ચડાઈ, બાઇકવાળાની આંખ્યું બંધ થઈ જાય છે. આમાં એક્સિડન્ટ થતાં રહી જાય છે. તમે જોઈ શકો છો કે આમાં બાઇક કેવી રીતે ચલાવવું. વાહનની પાછળ હાલતા હોય એટલે ધૂળની ડમરી છે ચડે છે, અને ધૂળની ડમરી તમે જોઈ શકો છો કેવી ડમરી છે. આ ધૂળની ડમરી ઠેઠ ટાવર સુધી જાય છે. આ માટી આસ્તે આસ્તે ઠેઠ ટાવર સુધી પહોંચી ગઈ છે, તમે જોઈ શકો છો. અને ઓલી સાઈડમાં જે ડિવાઈડર છે એ ડિવાઈડર આ સાઈડમાં નથી, એ પણ આપ જોઈ શકો છો. કારણ કે શા માટે આ સાઈડમાં ડિવાઈડર નથી બનાવ્યું? જે બોટાદમાં એન્ટ્રી થતાં જે ડિવાઈડર બનાવવું જોઈએ એ ડિવાઈડર નથી બનાવ્યું. અત્યારે હાલમાં તમે જોઈ શકો છો, જો આ બાઇક નીકળ્યું એ સીધું સામી સાઈડ ઘૂસી ગયું, એટલે સામી સાઈડ તો વાહન આવતા હોય તો પણ એની સાથે પણ એક્સિડન્ટ થાય. જો આ વાહન પણ સામી સાઈડ ઘૂસી ગયું, તો ડિવાઈડર હોય તો વાહન એ સાઈડમાં ન જાય. જ્યારે ખરેખર ડિવાઈડર ન હોવાના કારણે લગભગ 30% વાહનો રોંગ સાઈડમાં ઘૂસી જાય છે. અને આ ધૂળની ડમરી તમે જોઈ શકો છો, અને આ ખાડા તમે જોઈ શકો છો. અહીંયા હું દર વખતે કહું છું કે બંને કોર 40 ફૂટ આરસીસી રોડ બનાવવાની તાતી જરૂર છે, તો ખાડા પણ ન પડે અને ધૂળની ડમરી પણ ના ચડે. પણ ક્યારે બનાવશે? કારણ કે આ અધિકારીઓને પેટનું પાણી હલતું નથી. આ તમે જોઈ શકો છો, આ ધૂળની જે ડમરીઓ ચડે. હવે આ સાઈડમાં ડિવાઈડર છે એ પણ આપ જોઈ શકો છો, અને એન્ટ્રી સાઈડમાં ડિવાઈડર નથી. આ ડિવાઈડર તમે જોઈ શકો છો કે જે ડિવાઈડરના કારણે રોંગ સાઈડમાં વાહન ના ઘૂસી જાય. જ્યારે એન્ટ્રી સાઈડમાં ડિવાઈડર નથી, જેના કારણે વાહન રોંગ સાઈડમાં ઘૂસી જાય છે. અને આ ધૂળના ઢગલા તમે જુઓ, આ માટી જે છે એ માટી અહીંયા જે મૂકી રાખી છે, એ ખાડા પડે, એ ખાડા બૂરવા માટે આ માટી મૂકી રાખી છે, તમે જોઈ શકો છો. કારણ કે આમની પાસે બીજો કોઈ રસ્તો નથી. આ માટી નાખી અને ખાડા બૂરતા હતા ચોમાસામાં, અને હવે આ માટી ઠેઠ ટાવર રોડ સુધી પહોંચી ગઈ છે. તમે જુઓ આ કેવી પરિસ્થિતિ છે વાહનોવાળાની. ખરેખર બોટાદના લોકો સજ્જન અને શાણા લોકો છે. આ તમે ડિવાઈડર જોઈ શકો છો. આ રોંગ સાઈડમાં વાહન ઓછા જાય, જ્યારે આ આઉટડોર સાઈડ છે. જ્યારે એન્ટ્રી સાઈડમાં ડિવાઈડર બનાવ્યું નથી. શા માટે ડિવાઈડર નથી બનાવ્યું? કે એવો કોઈ નિયમ છે કે નથી? આ આડેધડ કામ કરેલું છે, તમે જોઈ શકો છો. અને આડેધડ કામ કર્યું છે એના કારણે આ કલર કરે છે અને જાતના ફોટા મૂકે છે, અને એ સરકારના ખર્ચે. કારણ કે કોન્ટ્રાક્ટરનું જે કામ બોગસ છે એ કામ બોગસ ન દેખાય એ માટે થઈ
અને જાત જાતના પેઇન્ટિંગ કરાવરાવ્યા છે, તમે જોઈ શકો છો. ખરેખર બોટાદની પ્રજા સજ્જન અને વ્યવહારુ પ્રજા હોય, આ તમે જોઈ શકો છો. રિપોર્ટર હરેશ કણઝરિયા, બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ.